10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8. આજે આપણે ચર્ચા કરશું જમીન એટલે શું, તેના પ્રકાર જણાવો. જમીન એટલે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી કે જે ઉપરનું પડ છે એને જમીન કહેવામાં આવે છે. આમ તો જમીનના કુલ 8 પ્રકાર છે જે ધોરણ 9માં આવ્યા. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, દલદલીય પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન કે પર્વતીય જમીન. હવે આપણે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે ચર્ચા કરશું, જેની અંદર શબ્દ છે નિમી આંખ જ. ની એટલે કે નિર્માણ. તો કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે વરસાદ, હિમ, તાપમાનમાં ફેરફાર, વનસ્પતિ, જીવજંતુ વગેરેને લીધે માતૃખડકોનું ખવાણ અને ધોવાણથી જમીનનું નિર્માણ થાય છે, જેની અંદર ભેજ, હવા વગેરે અવશેષો એમાં ભળેલા છે. પછી બીજા મુદ્દાનું નામ મી એટલે મિશ્રણ. એની અંદર ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે, જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની એમાં ક્ષમતા છે, એટલે કે વિકાસ કરવામાં તે મદદરૂપ થાય છે. આમ જોવા જાઓ તો જમીનના ઉત્પત્તિ કાળની અંદર એના ઉપર આબોહવાની ગાઢ અસર થાય છે, જેને કારણે આબોહવા જે છે એ વિભિન્ન પ્રકારના ખડકો હોય. આબોહવા એક પ્રકારની હોય અને ખડકો જુદા જુદા હોય, તો એ તમામ પ્રકારના ખડકોની જમીન એક જ પ્રકારની બની જાય છે. પરંતુ જો આબોહવા જુદી જુદી હોય અને માતૃખડકો એક હોય, તો તેની જમીન બધી જુદી જુદી હોય છે, એટલે કે જુદી જુદી જોવા મળે છે. આમ જમીનના જે મુખ્ય પ્રકાર છે એ રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરેને આધારે જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે ની એટલે નિર્માણવાળી વાત, મી એટલે મિશ્રણ, આબોહવાની અસર, ખડકો અને છેલ્લે જમીનના પ્રકાર. હવે આપણે તમામ પ્રકારની જમીન જે 2 ગુણમાં પૂછવામાં આવે છે, એમાં મુખ્ય જે જમીન છે તે કાપની જમીન. કોઈ પણ જમીન વિશે આપણે જ્યારે લખવું હોય ત્યારે આ 3 શબ્દો યાદ રાખવા: ક્યાં, કેવી અને પાક. એના ઉપર તમને જલ્દીથી યાદ રહી જશે. હવે આપણે પહેલે કે ક્યાં, તો કે કાપની જમીન ક્યાં છે? તો કે ભારતમાં કુલ 43% ક્ષેત્રફળ ધરાવતી, એટલે કે ક્ષેત્રફળમાં આ જમીન ફેલાયેલી છે. આ કાપની જે જમીન છે તો નદી, એટલે કે નદીના નામની વાત કરીએ તો કે બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશથી કરી અને સતલુજ નદીના જે મેદાની પ્રદેશ છે એ વિસ્તારની અંદર, એટલે કે ઉત્તરના મેદાન સુધીમાં આ જમીન પથરાયેલી છે. દક્ષિણ ભારતમાં જો જોવા જાઓ તો નદીની વાત કરીએ તો નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશ તેમજ ખીણ પ્રદેશની અંદર આ પ્રકારની જમીન આવેલી છે. ક્યાં પછી કેવી, તો એનો જવાબ આપવાનો કે આ જમીન કેવી છે? તો કે આ જમીનની અંદર આમ તો કાપની બનેલી છે, એમાં પોટાશ, એસિડ, ચૂના વગેરેનું પ્રમાણ એમાં વધારે હોય છે. આ જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે, તેથી નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે વધારે પડતા એ જમીનની અંદર કઠોળના પાક લેવામાં આવે છે, જેથી કરીને નાઇટ્રોજનનું પ્રમાણ વધે અને ઉત્પાદન વધે. આ પ્રકારની જમીનની અંદર ઘણા પાકો લેવાય છે, પણ જો મુખ્ય પાક કઈ તો ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, શણ, કપાસ વગેરે પાક લેવામાં આવે છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો કાળી જમીન. તરત આપણે 3 પ્રશ્નો પર વિચારવાનું: ક્યાં, કેવી ને પાક. આ જમીન એમ કે ક્યાં આવેલી છે અથવા કેટલું ક્ષેત્રફળ ધરાવે છે? તો કે ભારતમાં આશરે 15% ક્ષેત્રફળ આ જમીન ધરાવે છે. આ જમીન છે એ ક્યાં, તો કે દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે વિસ્તારમાં કાળી જમીન આવેલી છે. અને ગુજરાતમાં તમે જોવા જાઓ તો સુરત ને ભરૂચ ને વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આ પ્રકારની જમીન છે. ત્યારબાદ આ જમીન કેવી, તો આ જમીનમાં લોહ, ચૂનો, પોટાશ, મેગ્નેશિયમ વગેરેનું પ્રમાણ આ જમીનમાં સૌથી વધારે હોય છે. આ જમીન જે છે એ કેવી છે, તો આ જમીન છે ખાસ કરીને જોવા જાઓ ચીકણી હોય છે. આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે અને ફળદ્રુપ પણ સૌથી વધારે હોય છે. આ જમીનની અંદર પાકની વાત કરીએ તો કેવા પાક, તો સૌથી વધારે કપાસનો પાક લેવાય છે, તેથી તેને કપાસની કાળી જમીન કે રેગુના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ જમીનમાં અળસી છે, મગફળી છે, તમાકુ છે, અડદ છે
વગેરે પાક લેવામાં આવે છે. ત્યારબાદ અગત્યની એક ત્રીજી જમીન કહીએ તો લેટેરાઇટ જમીન. તો કે આ જમીન જે છે એનો લેટેરાઇટ જે છે એ નામ શેના ઉપરથી પડ્યું? તો લેટિન શબ્દના ઉપરથી, એટલે કે ઈંટ ઉપરથી એનું નામ પડ્યું લેટેરાઇટ. અને આ જમીન છે એ દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશમાં જમીન જોવા મળે છે. અને આમ તો આ જમીન કેવી છે? તો કે એનો લોહ રંગ જે છે એ આર્યનને આધારે, એટલે કે આભારી છે, એટલે કે ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું જે નિર્માણ છે એ જોવા જાવ તો સૂકી અને ભેજવાળી આબોહવાના પરિબળથી અને જે સિલિકામાં, એટલે કે પથ્થરોના ખવાણ અને ધોવાણથી, ઘસારણથી આ જમીનનું નિર્માણ થાય છે. આ જમીનની અંદર આપણે વિચાર કરીએ તો પ્રમાણ કોનું વધારે? તો કે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ વગેરેનું પ્રમાણ આ જમીનમાં વધારે હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે, જેને કારણે તે ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીનમાં ખાસ કરીને મુખ્ય પાકની વાત કરીએ તો કપાસ છે, ડાંગર છે, શેરડી છે, ચા, કોફી વગેરે પાક લેવામાં આવે છે. આ જમીનને આમ તો પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુખ્ય 3 જમીનો પરીક્ષામાં પૂછવાની શક્યતાવાળી કાપની જમીન, કાળી જમીન અને લેટેરાઇટ. અને ત્રણેય ઉપરના જે મુખ્ય મુદ્દા ક્યાં છે, કેવી છે અને એમાં કયા પ્રકારના પાક લેવામાં આવે છે. ત્યાર પછી કોઈ અન્ય જમીન પૂછાઈ જાય તો એને ક્યાં, કેવી અને પાકની રીતે આપણે કઈ રીતના 2 કે 3 મુદ્દા લખી શકીએ? તો માની લો કે પૂછે કે રણ પ્રકારની જમીન, તો આપણે અંદાજ લગાવી શકીએ કે રણ પ્રકારની જમીન ક્યાં હશે? તો કે ખાસ કરીને રાજસ્થાન છે, હરિયાણા છે, આપણો ગુજરાતનો જે વાયવ્ય ભાગ એટલે કે કચ્છ વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી. કેવી છે? તો સ્વભાવ છે રણ પ્રકારની છે કે એમાં રેતાળ હોય છે, ઓછી ફળદ્રુપ હોય છે, એટલે કે જૈવિક દ્રવ્યનું પ્રમાણ એમાં ઓછું હોય છે. અને આ પ્રકારની જમીનમાં તમે જોવા જાઓ તો મુખ્ય પાક બહુ હોતા નથી. આમ તો જુવાર છે, બાજરી છે એવા પાક લેવામાં આવે છે. એમ પૂછી નાખી જંગલ પ્રકારની જમીન, તો એની અંદર 2 કે 3 વાક્યો અજાણતા આપણને પૂછાય તો લખવા કેમ? તો એના માટે ક્યાં, કેવી, પાક ક્યાં? તો કે આ પ્રકારની જમીન જે છે એ આમ તો પર્વતીય વિસ્તાર કે જ્યાં 2700થી કહીને આશરે 3000 મીટરની ઊંચાઈ હોય એવા પર્વતીય વિસ્તાર છે, હિમાલય વિસ્તાર છે, એ પ્રકારના એ વિસ્તારની અંદર આ પ્રકારની જમીન આવેલી છે. જેવા કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીનમાં પણ જૈવિક દ્રવ્યો, જંગલ હોવાને કારણે, પર્વત હોવાને કારણે જૈવિક દ્રવ્યો વધુ હોય છે. અને પણ એનું પડ જે છે એ પાતળું હોય છે. પાક એની અંદર જોવા જાવ તો પાકની વાત કરીએ તો ચીડ, દેવદાર વગેરે જેવા પાક થાય છે. આ ઉપરાંત આ પ્રકારની જમીનની અંદર ચા, કોફી, ડાંગર, ઘઉં, મકાઈ વગેરે પાકો પણ આ પ્રકારની જમીનની અંદર લેવામાં આવે છે.